સુરતના ડિંડોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો અહીં ઊભા થવા પામ્યા છે। ન્યૂ ડિંડોલી તરફ જતા અંદાજે 100 મીટરના લાંબો રોડ અચાનક જ બેસી જતા રસ્તા પર મોટો ખાડો સર્જાયો છે। થોડા દિવસો પહેલા જ બનાવવામાં આવેલા રોડ વરસાદની સિઝન શરૂ થાય તે પહેલા જ ધસી પડતા પ્રી મોન્સૂન કામગીરીની ગુણવત્તા અંગે ચર્ચા પણ શરૂ થઈ જવા પામી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી। ન્યૂ ડિંડોલી તરફ જતો અંદાજે 100 મીટરનો રોડ અચાનક જમીનમાં બેસી ગયો હતો। રોડ ધસી પડવાની આ ઘટનામાં એક ડમ્પર પણ રસ્તા સાથે ખાડામાં ફસાઈ ગયું હતું। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા। તો રોડ બેસી જવાની માહિતી મળતા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। હાલ જેસીબી મશીનોની મદદથી ડમ્પર અને અન્ય સામગ્રીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે। સૌથી મોટો સવાલ એ છે કે થોડા દિવસો પહેલાં તૈયાર કરેલો નવો રોડ વરસાદની શરૂઆત પહેલાં જ કેમ ધસી પડ્યો? તો રોડના નિર્માણમાં ગુણવત્તાનો અભાવ હતો કે પછી ભૂગર્ભમાં કોઈ ટેકનિકલ ખામી હતી? આ સ્થિતિ એવી ખરાબ છે કે ચોમાસા પહેલા આટલો રોડ ખરાબ થઈ ગયો છે તો પબ્લિકને આવવા જવાની કેટલી તકલીફ પડે। લોકો પબ્લિકના વેરાથી આ કામ કરેલા છે। મ્યુનિસિપાલિટીએ પબ્લિક વેરો ભરે છે, આવવા જવાનો રસ્તાનો ટેક્સ પણ ભરે છે, વ્હીકલોના પણ ટેક્સ ભરાય છે, પબ્લિકના મકાનોના વેરા ભરાય છે। આવા રોડ બેસી ગયો છે તો આ કન્ડિશન આવી અત્યારે છે તો અત્યારે ચોમાસું ચાલુ નથી થયું તો ચોમાસાના જો 4 મહિના બાકી છે તો ચોમાસાના 4 મહિના બાકી તો શું કન્ડિશન થશે? અત્યારે 100 જગ્યાએ આવા 200 જગ્યાએ 500 જગ્યાએ એસએમસીના કામ થયેલા છે સુરત મહાનગરપાલિકાના સુરતની અંદર, તો બીજી જગ્યાએ શું સ્થિતિ છે? આનાથી બહુ ખરાબ સ્થિતિ હશે। તો એના માટે ભ્રષ્ટાચારને રોકવા માટે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને ચેકિંગ કરવું જોઈએ। સ્થળ ઉપર ચેકિંગ કરવું જોઈએ, પાણી મૂકવું નહીં મૂકવું, જે સ્થળ ઉપર હાજર હતા, જે લોકો કામ કર્યા એમને ઉપર કેસ થવા જોઈએ, એમની પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ। હાલ તો આ ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરી અને રોડ નિર્માણની ગુણવત્તા અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો જવાબદારો સામે કાર્યવાહીની ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પણ કરી રહ્યા છે।